જય સંવિધાન જે આખો દિવસ તો એવું લાગ્યું કે ભાષણ કરવામાં જ આપણા ગયા છે, પણ છતાં બી એ આ સમાજ માટે જે આગળ આવ્યા છે છોટુભાઈની વિચારધારાને લઈને એ વિચારધારાને આગળ ચલાવવા માટે આજે આપણે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે હોદ્દેદારો જેમણે સ્ટેટના હોદ્દેદાર આપણા રાજ્યના પ્રદેશ અધ્યક્ષ માન્ય સુરેશભાઈ, જેમને માન્ય આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અને ગરીબોના મસીહા અને આધુનિક બિરસા એવા છોટુભાઈ વસાવાએ જે એમને વિશ્વાસ રાખીને જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે કામગીરી આપી છે, હોદ્દો આપ્યો છે, તો જરૂર મને વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધી એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી કોઈનું પણ ગરીબને અન્યાય થતો એનું કામ હશે, ચાહે સામાજિક કામ હશે, કોઈ પણ સરકારી, કોઈ પણ શિક્ષણ માટે હોય, આરોગ્ય માટે હોય કે ખનિજ માટે હોય, એના માટે અવાજ ઉઠાવે એવી અમને સંપૂર્ણ ભરોસો છે ને કામ કરશે એવા સુરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે જિલ્લાના પ્રમુખો જે બનાવ્યા છે, ભરૂચ જિલ્લાની અંદરથી માન્ય ચંપકભાઈ વસાવા જેઓ શિક્ષક તરીકે જેમને અનેક છોકરાઓને ભણાવ્યા અને અનેક છોકરાઓને આગળ પહોંચાડ્યા છે, નોકરીઓ સુધી, એન્જિનિયરો સુધી, અને એમણે ખૂબ સમાજ માટે પણ કામગીરી કરી છે. કેવડિયાની અંદર નર્મદા જિલ્લામાં હતા અને છોટુભાઈ વસાવા સાહેબ સાથે વર્ષોથી એમણે જે કામગીરી કરી છે, તો એમને પણ જિલ્લાના જે અધ્યક્ષ તરીકે ભરૂચના બનાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે નર્મદા જિલ્લાના જિલ્લા અધ્યક્ષ તરીકે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના એવા સુનિલભાઈ વસાવા, જેમને પણ હું ખૂબ કામગીરી કરે, કેમ કે નર્મદા જિલ્લો એટલો સેન્સિટિવ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાં આમ આદમી વાળા બી બધા ઘૂસ્યા છે, એ ચુનૌતીને પાર પાડે એવી એમને પણ મારે અપીલ છે. આમ તો એ એવા લડાયક છે, ભલે ના છે, અને સાથે સાથે લોકોને ટેકલ કરવાની પણ એમની અંદર બહુ મોટી આવડત છે, તો એમને ટેલેન્ટ પણ આપણે જાણીશું આવનારા સમયની અંદર. તો એમને પણ હું આ બધા પડકારો છે એ પાર કરીને આગળ સમાજને આગળ લાવે, જળ જમીન જંગલના જે અધિકારો છે અપાવે એવી મારે એમની પાસે અપેક્ષા, ને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે તાલુકા જિલ્લાના જે હોદ્દેદારો આવ્યા બધાને મારા તરફથી એમને પણ અભિનંદન. સાથે આજની જે મિટિંગની અંદર સૌર સમાજના જે આગેવાનો છે એમણે કીધું આ રાજકારણીઓ નથી, જે મિતેશભાઈએ કીધું આ સામાજિક સમાજને એમના હક અને અધિકાર લડવા માટેના લોકો ભેગા થયા. આ કોઈ સ્વાર્થી લોકો ભેગા નથી થયા, પણ સમાજના હિતેચ્છુ લોકો ભેગા થયા છે. તો ખાસ કરીને મારે બીજી એક જાહેરાત, ડાંગથી નિલેશભાઈ પણ આવ્યા છે, એ પણ ત્યાં આગળ જબરજસ્ત લડે છે, અને એમણે જે આંદોલન ડાંગની અંદર કર્યું છે એમણે ત્યાં બહુ મોટી લડત ઊભી કરી છે. સાથે સાથે અમારા એક ઉમેદવાર પણ હતા, ક્યાં ગયા છે આપણા ગામિતભાઈ, બાપુ ગામિત, એ પણ ભણેલા છે. સામાન્ય નોકરી હતી તમારી જિલ્લા પંચાયતમાં આંકડા શાસ્ત્રી જે હતા એ ઓફિસર છે, રિટાયર થઈને એ પણ આપણા બીટીપીમાં લડેલા, અને આજે પણ એ લોકો અડીખમ છે. સાથે સાથે મારે ડાંગથી જે ભવનભાઈ રાઠોડ, જેમને દેશની અંદર એક આદિવાસીઓમાં જબરજસ્ત મોટું નામ એ કર્યું છે, એમનો ફોન આવ્યો કે સાહેબ હું આટલા પહાડો પર્વતો ઉપર, એમણે તમને કીધું કે આજે પર્વતો ચડીને એનો ઇતિહાસ